નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. પૂછપરછ અને તેના પ્રત્યુત્તરના પત્રો, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું આ 5મું ચેપ્ટર જે આપણે અત્યારે શરૂ છે અને એની મહત્ત્વની બાબતો આપણે સમજી રહ્યા છીએ થિયરિકલ. આ લેટરનું પહેલું ચેપ્ટર છે અને પછી આ જ ચેપ્ટરથી તમારે સંપૂર્ણ આખો પત્ર જે છે એ લખવાનો આવશે. તો એને લગતી જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે પૂછપરછની અને એની જે થિયરિકલ બીજી બધી બાબતો છે એ આપણે છેલ્લે પૂર્ણ કરી. પૂછપરછ ગ્રાહકો દ્વારા કરવામાં આવશે અને એ પૂછપરછનો પ્રત્યુત્તર વેપારી આપશે. તો છેલ્લે જે આપણે ધ્યાનમાં રાખવા લાયક બાબત જોઈ એ ગ્રાહક તરીકે જે કાંઈ પૂછે છે એ બાબતોને ધ્યાનમાં લઈને આખો પોઈન્ટ બતાવેલો છે. ટૂંકમાં પૂછપરછના પત્રો ગ્રાહક લખે છે. આ તમારે એટલા માટે પણ યાદ રાખવાનું છે કે જ્યારે તમે પત્ર લખો ત્યારે એમાં જે એડ્રેસિંગ કરવાના છે સરનામા, એમાં પણ આપણેથી ભૂલ ન થાય. બરાબર, હંમેશા પૂછપરછ ગ્રાહક જ કરે છે અને એના જવાબ પ્રત્યુત્તર એ વેપારી આપે છે કે ઉત્પાદક જે કહી શકાય. તો એને ધ્યાનમાં લઈને મહત્ત્વની જે ધ્યાનમાં રાખવા લાયક બધી બાબતો છે એ આપણે વિગતવાર સમજ્યા હતા. હવે આ પત્ર જે છે પૂછપરછનો જે ગ્રાહક લખે છે એ વેપારીને મળે છે, ઉત્પાદકને મળે છે અને ઉત્પાદક એ પત્ર વાંચી અને પોતાને જે કાંઈ રિપ્લાય આપવો છે એ સામે આપે છે, એટલે આપણે એને પ્રત્યુત્તર કહીએ છીએ. બરાબર, તો આ જે બાબત છે એ મુજબ હવેનો આપણો પોઈન્ટ છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો, એટલે કે જવાબ આપવા. વેપારી જે છે એ ગ્રાહક દ્વારા જે લખાયેલો પત્ર છે એનો એ જવાબ આપશે, એટલે કે પ્રત્યુત્તર આપશે. તો આની એક જેમ પૂછપરછના પત્રોનો એક અર્થ હતો એમ આનો પણ એક અર્થ આપેલો છે. બહુ સામાન્ય જ છે. મૂળ તો જવાબ આપતા પત્રો થાય, પણ એક વ્યાખ્યાની રીતે કહીએ તો કે જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ, તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે, ખાસ જોજો, અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. તમે આગળ એ બાબતમાં મેં તમને થિયરી સમજાવી જ કે આપણે એક નાની બાબત માટે અલગ અલગ ઘણી બધી દુકાને ફરતા હોય અને જાણકારી મેળવતા હોય, તો અહીંયા તો ગ્રાહક એક જથ્થાબંધ માલ સામાન ખરીદવા માટે માગે છે. તો એ વિવિધ વેપારીઓ કે વેચાણકર્તાને પત્ર લખે છે. આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહે છે. બરાબર, ગ્રાહકે તો પૂછપરછ કરતો પત્ર વેપારીને લખ્યો, ઉત્પાદકને લખ્યો. હવે વેપારી ગ્રાહકને જે કાંઈ જવાબ આપશે એ એના પ્રત્યુત્તર કહેવાશે. તો મૂળ જવાબ રૂપે લખાયેલા, પૂછપરછના જવાબ રૂપે લખાયેલા પત્રો એ પ્રત્યુત્તરના પત્રો કહેવાશે, એટલે રિપ્લાય લેટર કહેવાય. બરાબર, તો આ પૂછપરછ ગ્રાહક લખે છે અને ગ્રાહકને સામે વેપારી જે છે એ જવાબ આપે છે. પણ આમાં અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ગ્રાહકે જ્યારે આ પ્રકારનો પત્ર લખ્યો હોય ત્યારે આ પ્રત્યુત્તરના પત્રોમાં અમુક લાક્ષણિકતા હોવી જોઈએ કે મૂળ આ પત્ર જે છે ગ્રાહકને આકર્ષવાનું જેમ કામ કરે છે. બરાબર, તમે ગ્રાહકને ઓળખતા નથી, ગ્રાહકે તમને કોઈક અલગ અલગ માધ્યમથી પત્ર લખ્યો છે, આગળ જેમ હતું કે કોઈ જાહેરાત જોઈને કે કોઈ બીજા વેપારી મિત્રોએ કીધું પછી, તો એ ગ્રાહક બીજા શહેરમાં, બીજા રાજ્યમાં છે, પણ એને તમારી જાણકારી ક્યાંકથી મળી છે અને એણે તમને પત્ર દ્વારા કંઈક પૂછ્યું છે. તો આપણો જે વેપારી તરીકેનો રિપ્લાય હોવો જોઈએ એ એને એટ્રેક્ટ કરવા માટેનો હોવો જોઈએ, એવો જવાબ. તો આની અંદર અમુક લાક્ષણિકતા છે કે જે મુજબ એમાં સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુનેહ એ દર્શાવવી જરૂરી છે. વેપારીની આવડત છે, વેપારીએ ગ્રાહકને કાયમી ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જે ગ્રાહક અત્યારે સંભવિત ગ્રાહક છે, હજી તો એણે કાંઈ ઓર્ડર નથી આપ્યો, માત્ર ઇન્ક્વાયરી જ કરે છે. જો વેપારીમાં આવડત હશે, કુનેહ હશે, ત્વરિતતા હશે, એની જે જવાબ આપવાની જે રીત હશે એ યોગ્ય હશે, તો એ ગ્રાહકને આકર્ષી શકશે. એટલે અને એ કરવા માટે એની પાસે માધ્યમ છે પત્રો. પત્રો જેટલા સારી રીતે લખાણા હશે એટલો જ ગ્રાહક એ વેપારી તરફ આકર્ષાશે. અને એની વેપારીની આવડત ઉપર રહેશે કે કઈ રીતે ગ્રાહકને કાયમી ગ્રાહક બનાવી શકે. તો એ કામ માત્ર પ્રત્યુત્તરના પત્રો જ કરે છે, જે વેપારીને પોતાનો માલ સામાન વેચવા માટેની એક મોટી તક કે ઉમદા તક એ પણ આને લીધે મળે છે.
કારણ કે જે ગ્રાહકને ઓળખતા નથી એણે એનો પત્ર દ્વારા માહિતી તો પૂછી છે, પણ હવે ડિપેન્ડ્સ વેપારી ઉપર છે કે આ તકને કેટલી સારી રીતે જે છે એ ઝડપી શકે છે અને એ ગ્રાહકને કાયમી ગ્રાહક બનાવવા તરફ આગળ વધી શકે છે. તો મૂળ યોગ્ય અને ઝડપી ઉત્તર એટલે કે આનો જવાબ આપવો એ આમાં આવશ્યક છે. તમે જેટલું મોડું કરશો એટલી આમાં વાર લાગશે, એટલે કે ગ્રાહકને ગુસ્સો આવશે. તો એ બાબતે આપણે હમણાં આગળ સમજીએ છીએ. આ સિવાયની વિશેષ બધી જે માહિતી છે એ પણ આની અંદર વેપારી આપે છે, જેથી ગ્રાહક આગળ ઓર્ડર આપવા માટે તૈયાર થાય. બરાબર, મૂળ તો પૂછપરછ કરી છે, પછી એનો ઓર્ડર, એ જે વસ્તુ ખરીદવા માંગે છે એનો ઓર્ડર આપે એ પણ આમાં જરૂરી છે. તો મૂળ આ પ્રત્યુત્તર આપતા પત્રો એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. તમારા એક પ્રકારના વેચાણ, જેમ આપણે માણસો રાખીએ સેલ્સ ઓફિસર ને સેલ્સમેનને, જે આપણી પ્રોડક્ટને વેચી દે, વેચવાનું કામ કરે, એવું જ કામ અત્યારે આ પત્ર કરે છે. એટલે એની ગરજ સારે છે, એના જેવું જ. તમારે જેમ માણસની જરૂર પડે છે એમ અત્યારે પત્રો પણ તમારે માણસથી જેટલા જ અગત્યના છે. તો આવા પ્રત્યુત્તર વેપારી આપશે. હંમેશા પૂછપરછ ગ્રાહક કરે, પ્રત્યુત્તર વેપારી આપે. જો આ 2 પોઈન્ટ તમે સમજશો તો તમારે એડ્રેસમાં ઘણું બધું સરળ થઈ જશે. કારણ કે ઘણા બધાને એ જ મુશ્કેલી પડતી હોય છે કે શીર્ષકમાં કોનું સરનામું અને આંતરિક સરનામામાં કોનું સરનામું એ નથી ખ્યાલ આવતો, અને પરિણામે લેટરમાં ઘણી બધી ભૂલ થાય છે. તમે પહેલી વાર લેટર લખો છો એટલે લેટરના નમૂના આવશે, એટલે હું તમને વિગતવાર બધું સમજાવીશ. પણ આ 2 પોઈન્ટને ખાસ સમજવાના કે સવાલમાં હોય કે પૂછપરછ કરતો પત્ર એટલે તમારે ખાસ યાદ રાખી લેવાનું કે આ ગ્રાહક લખનાર છે, અને એમ હોય કે એનો પ્રત્યુત્તર આપતો પત્ર તો વેપારી લખે છે. બરાબર, બાકી બધી બાબતો આપણે ધીમે ધીમે આગળ લઈએ છીએ. તો આ બધી બાબતને ધ્યાનમાં લઈને કે ભાઈ મૂળ પૂછપરછના જવાબ રૂપે લખાયેલા પત્રો એટલે પ્રત્યુત્તર, અને એ વેપારી આપે છે. આ થિયરી સમજ્યા પછી હવે આપણે, કારણ કે તમારે પ્રત્યુત્તરના પત્રો પણ લખવાના છે, તો જેમ પૂછપરછમાં અમુક ધ્યાનમાં રાખવા લાયક બાબતોને યાદ રાખીએ તો આપણા પત્ર જે છે આપણે સરળતાથી લખી શકીએ. એમ વેપારી જ્યારે પ્રત્યુત્તર આપે છે ત્યારે એ પ્રત્યુત્તરમાં પણ અમુક ધ્યાનમાં રાખવા લાયક જે બાબતો છે એ આપેલી છે. બરાબર, તો એ ધ્યાનમાં રાખવા લાયક બાબતો શું છે એ તમને એક પછી એક, આમાં પણ પોઈન્ટ આપેલા છે. ઓલામાં 12 પોઈન્ટ હતા, આમાં પણ 11 પોઈન્ટ છે. પણ હવે આ જવાબ છે જે વેપારી આપે છે ગ્રાહકને. બરાબર, એટલે પૂછપરછ ગ્રાહક લખે છે વેપારીને, અને પ્રત્યુત્તર વેપારી લખે છે ગ્રાહકને. આમ આખું બદલાઈ જશે. આ ખાસ સમજવાનું છે. તો આવો પત્ર શરૂઆત 3 પેરેગ્રાફ તમને ખ્યાલ છે હોવા જોઈએ, અને 3 પેરેગ્રાફ મુજબ શરૂઆતમાં, મધ્યમાં અને અંતિમ પેરેગ્રાફમાં શું શું આવે છે એ આ ધ્યાનમાં રાખવા લાયક બાબતો ઉપરથી આપણે થિયરિકલ યાદ રાખી શકીએ. અને બીજું કે આ એક પ્રશ્ન પણ છે, તમને 3 અને 4 માર્કમાં પૂછાઈ શકે છે. એ રીતે પણ આપણે યાદ રાખવાનું છે. પત્ર લખવામાં આપણને સરળતા રહેશે, એટલે જ આ બધી ધ્યાનમાં રાખવા લાયક બાબતોને યાદ રાખવી જોઈએ. તો પહેલું છે કે જ્યારે વેપારી હવે ઓલો પત્ર જે ગ્રાહકે લખ્યો છે, જે પૂછપરછ કરતો, એને વાંચશે, સમજશે, અને પછી ત્વરિત જે છે ઉત્તર આપશે, ત્યારે એને પત્રમાં શું લખવું જોઈએ એ ધ્યાનમાં શું રાખે છે. તો પહેલું, પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌ પ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તેનો આભાર માનવો જોઈએ. કોનો? ગ્રાહકનો. જો આ પોઈન્ટ તમારે યાદ રાખી લેવાનો કે હંમેશા આ પત્રની શરૂઆત શું કરવાની છે, તો કે ગ્રાહકે આ વેપારીના માલ સામાન જે કંઈ બનાવે છે, જેનું એ ઉત્પાદન કરે છે, એમાં રસ લીધો. મૂળ કાંઈક તો રસ તો લીધો, એટલીસ્ટ ભલે પત્ર લખ્યો, પછી ઓર્ડર આપે કે ન આપે એ વસ્તુ અલગ છે, પણ મેઇન અત્યારે આભાર એનો માનવાનો છે કે તમે અમારા ઉત્પાદનમાં રસ તો લીધો, તમે અમને ભલે આમનામ પણ પત્ર લખ્યો, એ જ અમારા માટે એક આનંદની વસ્તુ છે. બરાબર, તો આ રીતે શરૂઆત કરવાની છે. રસ લીધો બદલ આભાર. હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે રજૂઆતથી જ વિવેકી ભાષા અને આપ વલણ દાખવવાની કાળજી લેવી જોઈએ. જો તમને ખ્યાલ છે આગળ લાક્ષણિકતાઓમાં, અસરકારક પત્ર વ્યવહારના લક્ષણોમાં આપ વલણ એ ખાસ આવી ગયું છે, અને વિવેકપૂર્ણ ભાષા. બરાબર, તો આ પત્ર જે છે એ તમારો ગ્રાહક સંભવિત છે, અત્યારે કદાચ ગ્રાહક બનશે કે નહીં ખબર નથી, પણ એને કાયમી ગ્રાહક કે જે છે ભવિષ્યનો ગ્રાહક બનાવવા માટે આ તમારી પાસે એક ચાન્સ છે. એટલે તમારી ભાષા વિવેકપૂર્ણ
અને આપણે કહીએ ને આપ વલણ કે ગ્રાહક થકી જ વેપાર છે એવું વલણથી જ આ શરૂઆત કરવાની છે. તમે અમારો ઉત્પાદનમાં રસ લીધો એટલે અમે તમારો આભાર માનીએ છીએ. બરાબર, ગ્રાહક જ સર્વોપરી છે. તો એ રીતે શરૂઆત થશે પહેલા પેરેગ્રાફથી. ત્યાર પછી આગળ વધે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ પ્રમાણ અને તારીખ અવશ્ય દર્શાવવા. જો આ શરૂઆત જે પેરેગ્રાફની છે, પ્રથમ પેરેગ્રાફની, એની વાત કરવી છે. જૂની એણે જે પત્ર પૂછપરછનું લખ્યું એ કઈ તારીખે લખ્યો હતો, કે કોઈ ક્રમાંક નંબર હોય, ઘણામાં જે છે સંદર્ભ રેફરન્સ પણ હોય છે, એનો ઉલ્લેખ ભાઈ તમારો આ તારીખનો પત્ર મળ્યો. બરાબર, તો એ રીતે હંમેશા આ ખાસ લખવું જોઈએ, જેથી આપણો પેરેગ્રાફ પણ યોગ્ય બને અને વેપારી જે કાંઈ લખે છે એ મુજબ ગ્રાહકને પણ એ આકર્ષિત કરી શકે અને ગ્રાહકને ખબર પડે કે હા, આ મેં આ તારીખનો પત્ર લખ્યો હતો, એનો જવાબ એ આપે છે. હવે આગળ વધે છે અને પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ. જે ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે આમાં વાર ન લગાડવી જોઈએ. બરાબર, તમને આજે પત્ર મળ્યો તો તમારે કાલે અથવા મોડું બીજા દિવસે પત્ર લખી જ નાખવો જોઈએ, એટલે જવાબ આપી દેવો જોઈએ. જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર. ઘણીવાર એવું છે કે ગ્રાહકે પૂછપરછ કરી હોય અને કીધું હોય કે આટલા સમયગાળામાં મારે આ માલ સામાન જોઈએ છે, વેપારીથી એ શક્ય નથી પહોંચાડવાનું, તો પણ જવાબ તો આપવો જોઈએ કે જે કાંઈ હોય અમારાથી આ નથી બને એમ કે વોટ એવર, પણ એ ઝડપી જવાબ એ જ છે. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે. જો એને લીધે વેપારીની છાપ ગ્રાહક ઉપર સારી ઊભી થશે. ભાઈ એનાથી પૂરું નથી થતું તો એણે જવાબમાં કહી તો દીધું. ઘણા એવા હોય છે કે જે જવાબ જ નથી આપતા, પરિણામે ગ્રાહકને ગુસ્સો પણ આવે છે. તો એ વસ્તુ આમાં ખાસ બતાવેલી છે. એટલે ઝડપી જવાબ, એનો પત્ર આજે મળે તો તમારે આવતીકાલે અથવા બીજા દિવસે પત્રનો જવાબ તો આપી જ દેવો જોઈએ, જે કાંઈ હોય, પણ એ એક સારી છાપ ગ્રાહકના મનમાં વેપારી માટે ઊભી કરે છે. તો એ એની તારીખમાં મૂળ ડિપેન્ડ થશે. પછી ચોથો પોઈન્ટ છે, આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતા ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર પણ મોકલવું જોઈએ. વેપારી છે, ઉત્પાદક છે, એની પાસે માલ સામાનની અલગ અલગ જે છે બધી શ્રેણી છે, એટલે કે કેટેગરીઝ છે, તો એ બધું અને એની જે વિશેષતાઓ છે એ એક સૂચિપત્ર એટલે કે જે કેટેલોગ કહી શકાય. જો ફોટોગ્રાફ્સ કે એવું હોય, કોઈ બુક ઘણા બધા જે છે છપાવતા હોય તો એવું પણ સાથે મોકલી દેવું જોઈએ. શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ. જો આગળ કીધું હતું ને કે ગ્રાહકે પૂછ્યું હોય કે નમૂના હોય તો મોકલજો, તો જો વેપારીથી પોસિબલ હોય તો એ સાથે સેમ્પલ પણ મોકલી શકે, અથવા તો કોઈ પ્રત્યક્ષ નિદર્શન એટલે લાઈવ ડેમોન્સ્ટ્રેટ કરવાની પણ વ્યવસ્થા કરી શકે છે. બરાબર, એ કોઈ માણસને મોકલીને ગ્રાહકને ત્યાં સમજાવવા માટે કહી શકે તો એનેથી ડેમોન્સ્ટ્રેટ કરશે, એ પણ એક સારી રીત છે. આમાંથી જે પણ યોગ્ય હોય એ મુજબ આ વેપારીની આવડત ઉપર છે અને એને લીધે જ એ ગ્રાહકને કાયમી ગ્રાહક કે સારા એક ગ્રાહક બનાવી શકે છે. તો આમાં શું લખવું એ બધું ધીમે ધીમે આપણે એના નમૂનામાં જોશું, પણ આ પોઈન્ટ હોવા જોઈએ. ત્યાર પછી માલ સામાન ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત. જો ગ્રાહકે જેમ આગળ પૂછપરછમાં કીધું હતું કે મારા પૈસા કઈ રીતે ચૂકવવાના એ જણાવજો, તો વેપારી એનો રિપ્લાય આપવાનો છે કે તમારે કઈ રીતે ચૂકવવાના છે, એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ અંગે તથા શાખના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર, એ વેપારીએ પોતાના પ્રત્યુત્તરમાં કહેવાનું છે કે તમારે પૈસા રોકડા આપવાના, ચેક, ડ્રાફ્ટ કઈ રીતે ઓનલાઈન આપવાના છે. અત્યારે એક નવો શબ્દ આવે છે શાખના સમયગાળો. બરાબર, એ આપણે 8મા ચેપ્ટરમાં સમજશું, પણ શાખ એટલે ટૂંકમાં અત્યારે મૂળ એને એક ઉધાર ગણવાનું છે. મૂળ આ શબ્દ ઘણો વિસ્તૃત છે, આપણે આગળ સમજશું, પણ મૂળ શાખ એટલે અત્યારે આપણે ઉધાર ગણીએ છીએ. તો આ મુજબ કઈ રીતે પેમેન્ટ કરવાનું એનો પણ વેપારી પોતાના પ્રત્યુત્તરમાં જે છે આપે છે જવાબ, મૂળ પ્રત્યુત્તર આપે છે. ત્યાર પછી માલ સામાન કયા માર્ગ, કયા સાધન દ્વારા કોના ખર્ચે મોકલી આપવામાં આવશે તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. જો આગળ ગ્રાહકે કીધું કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ આ કોણ ભોગવશે, તો અહીંયા વેપારી પ્રત્યુત્તર આપશે ત્યારે આ બાબતની સ્પષ્ટતા કરશે કે અમે જમીન માર્ગે મોકલશું, રેલવેથી મોકલશું. બરાબર, તો એ રીતે થયું. એનું સાધન કયું હશે, એનો ખર્ચ કોણ ભોગવશે. સારા વેપારીઓ આવા ખર્ચ પોતે જ સ્વીકારી લેતા હોય છે. બરાબર, કે ભાઈ વાહન અમે માલ સામાન જે પ્રાઇવેટ વાહનમાં મોકલશું એ મોકલવાનો બધો ખર્ચ અમે જ ભોગવશું.
જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો એનો ખર્ચ કોણ ભોગવશે? એની પણ માલ સામાન મોકલવાનો હોય તો રસ્તામાં એને નુકસાન ન થાય એ માટે વીમો પણ હોય છે, જેને આપણે ઇન્સ્યોરન્સ કહીએ છીએ. બરાબર. ઇન્સ્યોરન્સનો આપણે 12મા ધોરણમાં વધારે આગળ સમજશું, પણ અત્યારે એવું માહિતી આપણને ખ્યાલ છે કે વીમો ઉતરાવવો જોઈએ. તો વીમો ઉતરાવ્યો તો વીમાનું પ્રીમિયમ ભરવું પડે અને એનો ખર્ચ કોણ ભોગવશે એની પણ વેપારીએ સ્પષ્ટતા આ પ્રત્યુત્તરમાં કરી જ દેવી જોઈએ. તો કોઈ બાબત જે છે એ ગ્રાહક જે પૂછે છે એ બાકી તો ન જ રહેવી જોઈએ. જે અગત્યની બધી બાબતો છે એનો સમાવેશ તમારા આ રિપ્લાય લેટરમાં થઈ જવું જોઈએ. એટલે ગ્રાહકે વિવિધ પૂછપરછ કરી છે એ બધાનો વિવેકપૂર્ણ ભાષામાં અને ઝડપી પ્રત્યુત્તર તો આપી જ દેવો જોઈએ. ત્યાર પછી 7મો પોઈન્ટ છે કે વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ પણ જણાવો. આગળ પેકિંગની પણ વાત કરી, વહન ખર્ચની વાત કરી હતી કે પૂછપરછ કરી હતી, એમ પેકિંગ પણ અગત્યનું છે. જો ગ્રાહક જે પેકિંગ માગે છે એ વેપારીથી શક્ય હોય તોય કહેવું જોઈએ, અને ન હોય તો પણ જે કાંઈ વ્યવસ્થા હોય એ વિશે કહેવું જોઈએ કે ભાઈ આવું પેકિંગ અમારાથી નહીં થાય, પણ અમે તમને જે સારું પેકિંગ હશે એ મોકલી શકશું, અથવા અમારે આ જ પ્રકારનું પેકિંગ થતું હોય છે. તો આ બધી બાબતોની સ્પષ્ટતાથી જ વ્યાપારિક સંબંધો જે છે એ સારા બને છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. ત્યાર પછી ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી. વેપારીએ એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે જે ગ્રાહકે સમયગાળામાં માલ સામાન માગ્યો છે એ સમયગાળામાં એ પહોંચાડી શકશે. કારણ કે માલ સામાન બનાવવાનો હોય છે અને પછી એને રવાના કરીને ત્યાં સુધી પહોંચાડવા માટે જેટલો ગ્રાહકે સમય માગ્યો છે એટલા સમયગાળામાં જો એનાથી શક્ય ન હોય કે એટલા સમયમાં એ ન પહોંચાડી શકતો હોય તો સ્પષ્ટ કહી જ દેવું જોઈએ કે અમારાથી આ ઓર્ડર પૂરો નહીં થાય, ક્યાં અમને વધારે સમય આપો થોડો. બરાબર. તો કોઈ બાબતમાં ગ્રાહક પ્રત્યે જે છે કોઈ બાબત છુપાવી ન જોઈએ, જે હોય સ્પષ્ટ કરી દેવું જોઈએ. આગળ ગ્રાહક બનશે કે નહીં એ વસ્તુ અલગ છે, પણ તમારી એક છાપ જે છે એની પર સારી બનશે અને ભવિષ્યમાં એ નહીં તો એના જેવા બીજા ગ્રાહકો તમારી તરફ આકર્ષાશે. એટલે આ બધું વેપાર ધંધાની રીતે બહુ જરૂરી છે. ત્યાર પછી 9મો પોઈન્ટ છે કે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી અથવા આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે એ અંગે ખાતરી આપવી જોઈએ. બરાબર. પૂછપરછ કરનારના બધા જ પ્રશ્નોના જવાબ તો યોગ્ય રીતે આપવા એ વેપારીની ફરજ જ છે, એ આપવા જ જોઈએ, તો જ એની વેપારી તરીકેની એક સારી છાપ વેપાર જગતમાં રહેશે અને લાંબા સમય સુધી એનો વેપાર ટકી રહેશે. બરાબર. પેઢી દર પેઢી જો વેપાર કરવો હોય તો એ માટે પોતાની ઇમેજ એ સારી બનાવવી જોઈએ અને એ માટે તમારે ગ્રાહકને બધા જે એના પ્રશ્નો છે એના યોગ્ય પ્રત્યુત્તર તો આપવા જોઈએ. સાથે એવું કીધું છે કે દરેક તબક્કે એમને ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે એવી ખાતરી પણ આપવી જોઈએ, કે વેપારી ખાતરી આપે છે કે જે કાંઈ એમને આગળ હશે એમાં અમારી સેવાઓ ખૂબ જ સારી હશે. બરાબર. આવી વાત કરવાથી, આવું લખાણ લખવાથી આ આપણું વેચાણ આપણા પત્રો દ્વારા જે છે આપણા માલસામાનનું વેચાણ વધતું જાય છે અને એક આપણી જે છાપ પણ છે એ પણ સારી બનતી જાય છે. એટલે જ કીધું કે વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે આ પ્રત્યુત્તરના પત્રો. 10મો પોઈન્ટ, પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. બરાબર. જે બાબતે ગ્રાહકે પૂછપરછ કરી છે એમાં ગ્રાહક પહેલી વાર ખાસ કરીને વેપાર ધંધો કરવા માટે આગળ આવ્યો છે, એને પૂછપરછ કરી છે, તો એને આકર્ષવા માટે કંઈક નવી નવી જે સ્કીમ છે, બધી જે આકર્ષક દરખાસ્ત એ મૂકવી જોઈએ કે ભાઈ બીજાને 5% આપીએ છીએ, તમને 10% આપશું કારણ કે તમે પહેલી વાર વેપાર કરો છો. બરાબર. તો એમાં શું હોય છે કે દાખલા તરીકે અમુક જથ્થામાં માલ સામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% વળતર, ખાસ વળતર મળશે કે તમે 5,000 કે 20,000 કે એટલી ખરીદી કરશો તો તમને એની ઉપર બીજું 10% વળતર આપશો, એટલે એટલી તમારે ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમે સીધું 20,000ની ખરીદી કરો. બરાબર. 1 મહિનામાં 50 એકમનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે. આ બધી આકર્ષક દરખાસ્તો છે. ઘણીવાર વેપાર ધંધા માટે જે માલ સામાન મંગાવે છે એમાં વેપારી જે છે ગ્રાહકને એવું પણ કહે છે કે તમે અમારી માલ સામાન જે છે 1 મહિનામાં બધો વેચી દેશો તો અમે તમને વધારે 5% વળતર આપશું.
તો એને લીધે ગ્રાહકને પણ એક ઉત્સાહ રહે છે. આ બધી આકર્ષક દરખાસ્ત સ્કીમ છે. આવા બધી બાબતોને લીધે પણ આ વેપારી પાસેથી ગ્રાહક વસ્તુ લેવા માટે આકર્ષાશે. અને આ બધી વસ્તુ પત્રોથી જ થતી હોય છે. બરાબર, આ બધી વસ્તુ લખીને મોકલી એટલે એક તો લીગલ થઈ ગઈ, અને બીજું કે તમારું વેચાણ વધારવા માટે પણ આ પત્ર અગત્યનો રહે છે. આવી બધી સ્કીમ જે કાંઈ હોય, જે વધારાનો લાભ આપી શકાતો હોય એ આવા ગ્રાહકને આપવા માટે વેપારી પ્રયત્ન કરે છે. પણ ટૂંકમાં એને કાયમી ગ્રાહક બનાવવા માટે છેલ્લો પોઈન્ટ કે પત્ર પૂરો કરતી વખતે ત્રીજા પેરેગ્રાફમાં કે પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને અને તેને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. છેલ્લે જેમ આગળ ગ્રાહકે કીધું હતું કે તમારી સેવાઓ સારી હશે તો ભવિષ્યમાં અમે તમને મોટો ઓર્ડર આપશું, એમ અહીંયા વેપારી પણ પ્રયત્ન કરે છે છેલ્લે લખાણ કે આ જે છે એ ઓર્ડર પોતાને જ આપે, ટૂંકમાં વેપારીને જ આપે. એવો પ્રયત્ન છેલ્લા લખાણમાં પૂરેપૂરો કે શક્ય હોય ત્યાં સુધી આ ગ્રાહક મારી પાસેથી જ ખરીદી કરે એવો વેપારી આગ્રહ રાખે છે. તો એની માટે એ છેલ્લે શબ્દો લખે છે. બરાબર, ઓર્ડર ટૂંકમાં મળવો જોઈએ. ખાલી પૂછપરછ કર્યા કરવાથી વેપાર ધંધો નહીં થાય, પણ એ ઓર્ડર તરફ લઈ જવા માટે પૂછપરછના જવાબ આપતા પત્રો પણ એટલા જ અગત્યના બની રહેશે. આ બાબતોને ધ્યાનમાં લઈને આ પ્રત્યુત્તર એટલે રિપ્લાય લેટર જે છે લખાતા હોય છે. ગ્રાહકને આકર્ષવા માટે વેપારી પોતાની આવડત, પોતાની વ્યાપારિક કુને, જે એને કહી શકે કે વર્ષોથી વેપાર ધંધામાં રહેલા છે, તો એને એક અનુભવ છે ગ્રાહકને કઈ રીતે આકર્ષિત કરવો, કઈ રીતે એને સંભવિત ગ્રાહકમાંથી કાયમી ગ્રાહક બનાવવો. એ વસ્તુ એના પત્રના લખાણમાં દેખાતી હોય છે, અને એને લીધે ગ્રાહક આકર્ષિત થઈ અને ભલે એણે 3-4 વેપારીઓને પત્ર લખ્યા, પણ જે વધારે લાભ આપતો હોય એવા વેપારીને જ એ ઓર્ડર આગળ આપશે, એટલે કે એની પાસેથી જ માલ સામાન ખરીદશે. બરાબર, તો આ પત્રો એવું કામ કરે છે. એટલે ગ્રાહકે પોતાની રીતે બધા પ્રશ્નો પૂછી લેવા જોઈએ. એ પૂછપરછમાં સમજાયું તમને, અને વેપારી એ બધા જે પૂછપરછ છે એના પત્રોના જવાબ એ પ્રત્યુત્તરમાં આપવાના છે, અને બને એટલું ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરી અને એને કાયમી ગ્રાહક બનાવવાનો છે. તો આ વેપાર ધંધાની શરૂઆત થાય છે એ રીતે આ 5મા ચેપ્ટરમાં કે ભાઈ હજી તો ગ્રાહકને વેપારી ઓળખતોય નથી, વેપારી પણ ગ્રાહકને ઓળખતો નથી, પણ ક્યાંકથી માહિતી મળ્યા મુજબ એને પૂછપરછ કરે છે, અને એનો લાભ એ વેપારી પોતાની આવડત મુજબ લઈ અને એને પ્રત્યુત્તર આપે છે. બરાબર, તો આ થયું આ પ્રત્યુત્તરના પત્રોમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતોની વાત. આ પણ થિયરી છે, તમારે યાદ રાખવાની છે. અને બીજું કે લેટર લખતી વખતે પણ તમારે શું લખવું એ આમાંથી તમને સરળતાથી યાદ રહેશે. બરાબર, આ થયું આજને આ લેક્ચરની વાત. અહીંયા થિયરિકલ બાબત આ ચેપ્ટરની પૂર્ણ થાય છે. હવે બધા લેટર્સના નમૂના છે, જે આગળ તમને પૂછપરછ અને પ્રત્યુત્તર બે રીતે એક નમૂના અલગ અલગ રીતે આપેલા છે. ઘણા બધા નમૂના છે, તો એમાં પણ વિગતવાર આપણે, કારણ કે હજી તો આપણે થિયરિકલ બાબતો સમજી, પણ એમાં શું લખવું એ પણ ખબર હોવી જોઈએ. એટલે એ આપણે હવે એના નમૂનાના પત્રોમાં એક પછી એક વિગતવાર સમજતા જઈશું. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરશું. અત્યારે આપણે જે પૂછપરછના પ્રત્યુત્તરનો જે અર્થ મેં તમને સમજાવ્યો અને આ જે ધ્યાનમાં રાખવા લાયક બાબત સમજાવી, એ તમારે એટલું એકવાર, એટલે એનો અર્થ અને આ ધ્યાનમાં રાખવા લાયક જે 11 બાબતો છે એટલું એકવાર લખી અને હોમવર્કમાં સબમિટ કરાવવાનું છે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની આગળની જે મહત્ત્વની બધી બાબતો છે, જે હવે પત્રો જ છે, જે તમારી માટે ખૂબ અગત્યના છે, એને એક પછી એક નમૂનાના પત્રમાં આપણે સમજશું અને એની વિગતવાર માહિતી જોશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.